ઠંડી લાગે ને થથરી જવાય, ઠંડી લાગે ને થથરી જવાય. મેં તો ટોપો પહેર્યો, મેં તો સ્વેટર પહેર્યું, મેં તો ટોપો પહેર્યો, મેં તો સ્વેટર પહેર્યું. મને ગોદડું વઢવાનું મન થાય, ઠંડી લાગે ને થથરી જવાય. આહાહાહા, કેટલી બધી ટાઈટ છે. આ કોટ પહેર્યો, આ ટોપો પહેર્યો અને આ સ્વેટર તાપણું કર્યું, પણ ટાઈટ જાતી નથી. પણ તમને ખબર છે આજ મેં મોઢું કેમ ધોયું? મેં ખાલી દાંતણ કર્યું અને કોગળો કર્યો, મોઢે પાણી અડાડ્યું જ નથી. એવી ઠંડી છે. એટલે મુખી હા, આ હું હાવ ગોટો વળી જાશો હાવ આમ હાવ ગોટો કેમ વળી જા? એટલે ગોટો જ વળી રહ્યું ને. આ ટાઈટ કેવી છે? મને તો કઈ બહુ નહીં લાગતી વળી. પણ હું તારી જોઈ રહ્યો હતો ને તો હું ઉઘાડો ફરતો. હે હા, પણ પાછો હું સમજ્યો તો હું ગાડા એટલે ખાલી કોટ ટોપી ને જર્સી વગરનો જ હું ફરતો. એવું છે? હા, તું બીજું કઈ સમજતો નહીં. અને આ હું આંધણ મેક્યું છે? આંધણ નથી, આ નાવા હાટું પાણી મેક્યું. કેમ નાવા હતું? પણ 20 જમતા હું નાયો નથી. એલા મારે નાવું તો ઘણું, હા પણ આ બધું ફ્રેક્ચર થયેલા છે કે નહીં તે કળે બહુ મને. એવું છે? હા તો મુખી એક કામ કરો ને, હા તમને આ હાંધાનો ને આ બધો દુખાવો છે એમ ને? હા તો એને બધું ભગાડવું હાંધાનો દુખાવો ને આ બધું તમારે, તો આ શાળાની ઋતુ છે હા તો એનો એક સરસ મજાનો ઉપાય છે. હા એને માટે બધે ભગાડવા માટે યોગ કરવા જોઈએ. અત્યારે યોગ કરીને તો આ હાંધાનો દુખાવો ને બીજું પેટમાં દુખાવો ને જે કાંઈ હોય ને બધું ભાગી જાય યોગ કરવા. એમ? હા પણ મને ક્યાં યોગ ફાવે? એમ છે? હા, પણ તને જો ફાવતા જ મને શીખવાડી. એટલે મુખ્ય હું તમારી જેમ જ છું, મને કાંઈ યોગ આવડતો નથી, પણ મેં બધી પાસે મોટા મોટા માણસ હોય ને એની પાસે વાતો સાંભળેલી છે. તો મુખ્ય એક કામ કરું, બોલો. હું ગામમાં જાઉં અને કોકને યોગ આવડતા હોય ને હારા માણસ હા. એને લાવું અને પછી એની પાસે શીખીને આપણે એમ કરીએ બધું. પણ કોકને આવડતું હોય હા એને તું લેતો હોય, હા અને 2 4 5 માણસ બે દુખિયારા હોય હા એને લેતો હોય. આપણે એને શીખવાડશું. એવું છે ને? હા. તો એ વાત તમારી મને ગમી. તો હું ગામમાં જાઉં ને તમારી જેમ જે બીજા કોઈને હાંધા બાંધા દુખતા હોય એને લેતો હોઉં અને યોગ જેને સારી રીતે કરાવતા આવડતા હોય એને લેતો હોઉં. તો હું જાઉં એ ગામમાં. હા તો જા. હો હા. હાલો હમણાં આવું. હારો 11 વાગી જાય ને હજી કૂદો. શાળામાં બહુ ઊંઘ આવે ને લાવવાની હળી કરવા દે. એલા હારા મોટા મોટા મસરા અને એની મોટી મોટી સાસુ બધી નાખ્યા છે ઓપાય મસરા. એ તો ગયા કોક પાસે લીધેલા ઉશીના નાણા અને શાળે ગોદડામાં કાણા. આ મારા હારા હકીને હુવાય ને દેતા હો. આજ તો 12 વાગ્યા સુધી હોવું છે, જ્યાં સુધી સૂરજ નારાયણ ઉપેજ નો આવી જાય ને ત્યાં સુધી હોવું છે. પેમલા, એ પેમલા વાંઢેશ, ગોતા ઉભો. તું અત્યારમાં આયા હું કે? એલા તું જોતો ખરો અત્યાર ના 11 વાગી જાય 11 વાગ્યા એ તો મને ખબર છે. તો આજ તો મારે 12 વાગ્યા સુધી હોવું. લે હા 12 વાગ્યા 12 વાગ્યા સુધી હોવું છે. પણ આ તું ક્યાં જઈ આવ્યો? બેંક માં જતો હું તો. બેંકમાં જતો? તો કેમ બેંકમાં? કેવાયસી નું ફોર્મ ભરવા. કેવાયસી નું ફોર્મ ભરવા? તો કેવાયસી થઈ ગયું? કેવાયસી હું થાય પેમલા, એમાં હું ભરાય જો ભલામણ. કેમ હું છું? તું એની વાત જવા દે. એવું છું એમ? ફોટો સોટાડો નો આવે કે નહીં એમાં? હા ફોટો સોટાડવાનો આવે. એમાં મારે ભૂલથી સચ્ચી નો ફોટો સોટાડી. હાલે લે. પછી હું છું? બેંક વાળા કે સચ્ચી નો ફોટો નો હાલે ને તમારો તાજેતર નો ફોટો લાવો. હાલે લે. પછી એને મને કાઢી મૂક્યો. કાઢી મેક્યો? તો એમ તો એક દી બેંકમાં આપણું ખાતું હતું. ખાતું હતું એટલે મતલબ હું તું કે છો? પેલા બેંકમાં મારું ખાતું હતું. એમ? હા. હવે કઈ ગયું ખાતું? હવે થોડોક ડખો થઈ ગયો છે બેંક વાળા એટલે અત્યારે બેન છે ખાતું. એમ હું ડખો થઈ ગયો તારે એવો? ડખો થઈ ગયો એમાં એમ છે હા કે મેં ઉપાડી હતી લોન. લોન ઉપાડી હતી એમાં થોડું કઈ ખાતું બંધ થઈ જાય. એટલે એમાં જ બેન છું. એમાં જ એમાં કેવી રીતે તારું ખાતું બંધ થઈ જાય? એમાં એમ છું હા મેં બેંક વાળા પાસે લોન ઉપાડી હતી. તે પછી કે હારી લોન ભરાણી નહીં ટાઈમસર. બેંક વાળા કે લોન ભરો ને અમે તમારે સંબંધ તોડી નાખ્યો. તે બેંક વાળાએ શું કર્યું? લોન ભરો કે અમે તમારે સંબંધ તોડી નાખ્યો. હા હારી લોન ભરાણી નહીં બેંકમાં અને બેંક વાળા મારો સંબંધ તોડી નાખ્યો. મેં બેંક વાળાને કીધું તમને દૂરથી સલાહ. એટલે આયત આખા ગામની ટાઈટ તો આયત તે ભરી લાગે. લા સોને એની કેરીમાં ના ટાઈટે ક્યાંય રહેવાતું ને. અત્યારે તું આ ધાબળો ઓઢીને બેઠો અત્યારે નો બેહાયેલા. તો કઈ બેહાય ટાઈટ લાગે તી જ બેહાય ને. અને અત્યારે તા ટાઈટ નો હવાર થઈ ગયો ને કેટલો ટાઈમ વયો જાય ને પછી તો તોય મને ઉઠશે નહીં હાં સુધી એવું લાગે. એટલે હવે હું તમને શું કહું છું એ વાત ટાઈટ ની જવા દે ને તું કઈ મારી વાત ને હાલવા દે ને હું તને શું કહું છું બોલ બોલ. તમને બે ને હા કે અમે ને મુખી ને એની મુખી ની વાડીએ મોટું જબર યોગ નું આયોજન કરીએ ઓલા યોગ નું. હા તો તમને બે ને
હું કહું આમંત્રણ આપતો આવું હા અને કહી દઉં બેયને હું પછી જાઉં છે ગામમાં પણ તમને ભાઈ બન હોય એટલે પેલા તમને હા કહેવાય. પેલા પણ ક્યાં યોગની વાત કરો એલા ઓલા મોટા મોટા યોગ કરીએ હા ઓલા રામદેવ બાબા ને કહેતા હા હા, હા હા એનાથી તંદુરસ્તી થાય ને રોગ બધા ભાગી જાય હા. ઈ યોગ નું આયોજન કરીએ. પણ ઈ યોગ નો તો મને એ નથી આવડતો એવું છે હા મને આવડે હો બધી. હા તને આવડે છે તને આવડે અરે યોગ બહુ માસ્ટર છું માસ્ટર. એવો કેવો માસ્ટર છો તું? પેલા હું છે ને નિશાળની પાછળ બેઠો હોઉં ને પ્રાર્થનામાં હા તો હું પાછળ એકલા યોગ જ કર્યા કરું ને. એવું કરતો તું એકવાર તો માસ્ટર મને યોગ કરતા ભાળી ગયા. હા પછી હું છું તે માસ્ટરે મારી એમ કરવા મળ્યા. હા તે માસ્ટર તૂટ્યું વળી ગયા. એવું છું લે. તો એની વાત જાવ દે પૂદી. તો તને લઈ જ જવો પડશે આવો મોટો તને અનુભવ યોગ નો છે તો અમારે બીજા કોઈ નો આવે તોય તે તારી પાસે તો પાકું શીખવા મળશે ઈ તો પાકું જ થઈ ગયું. પેમલા તું આવજે પાછો. પણ હું નહીં આવું ભાઈ અરે પણ તને ટાઈટ ઉડાડી દેખો ને એમ એવો યોગ શીખવાડી દઉં. એમ એલા આ માસ્ટર માઇન્ડ લાગે માસ્ટર માઇન્ડ યોગ માં તો ટાઈટ ઉડે એવો યોગ એને આવડતો હોય તો હું આવું તો મારે આ ટાઈટ ઉડાડવી જ છે બધાને હારું કરી નાખશે મુખી ને હારું કરી નાખશે આ બધું તો જાવી તો હાલો અત્યારે હારા કામમાં વાર ન લગાડે ને હાલો હાલો. અને ના વ્યવસ્થા બીજી થોડી કરવાની છે એમાંય મદદ કરાવજો હાલો 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 અરે પેમલા હાલ. ઈ મદદ કરાવવા જ આવ્યો લાગે એલા કેમ પાયલા હા જો ને મુખી ની વાડીએ યોગ નું આયોજન કર્યું છે હે યોગ નું આયોજન કર્યું. હા, હાલો હાલો મારે આવું છે. મારે કીધું ને યોગ કરવાનું મન થાય શાળાનું. હારું ને હા હા તો તું હાલ હાલ. હાલો, હાલ હાલો. કરી ની ને ના 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 તો લઈ જાય ના ના આ મને યોગ કરવાનું કીધું ને મન થાય છે. આ શાળો આવી ગયો પાછો. હાલ. હાલો હાલો હા હો આ આસન પાથરી દો આગળ યોગ સભા વાળા આવી જશે એલા એલા આવા આવા ફૂટીભાઈ જો એલા તું તો આવ્યો પણ ઘણા ને લાવ્યો હું કેમ પણ હા કઈ કરે? પણ આમાં કોને પાવે છે લા જો મહાન અમારો યોગ વાસક છે આ યોગ વાસક એને પાવે મને ભાવે મુખી હા. માસ્ટર શું એમ તો હા તો હાલો 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 હાલો. ભાઈ, પેમલા, એ, પેમલા. તાબલો કાઢ. તાબલો કાઢ. તાબલો કાઢ. હા, તાબલો તો કાઢ. તારી ટાઈટ ઉડવાની આજ. હાલો અલે મુખી આ બાજુ બેહી જાવ ફુદીભાઈ આ બાજુ એય તું આ બાજુ બેહ આમ આયો. મારે બધાને યોગ કરવાનો છે હું કરું ને એમ જ કરજો એ પેમલા આ વાહે બે વાહે હા હાલો હાલો ટટ્ટા થઈ જાવ બધા હે ટટ્ટા થઈ જાવ સીધા હાલો. હા સીધા આમ સીધા થઈ જાવ હાલો હું યોગ ની શરૂઆત કરું છું હાલો હજાર બમ મુખી સીધા બેહો સીધા હજાર બમ એ પેમલા સીધો ઢીલા ઢપ મુખી એટલું બેહી જવાનું હજાર બમ ઢીલા ઢપ ઢીલા ઢપ થઈ ગયા બધા સાંભળી લેજો મારી વાત હું જેમ યોગ કરાવું ને એમ જ બધા કરજો નકર ગોટો વળી જાઓ એકાદા હે? હે? મળે નહીં? મોવડાઈ જાઓ બધા હાલે, લે મુખી. આ તો એટલે હું લોસો. કરું ને એમ જ કરજો હા પણ યોગ શીખવાડ ને હાલો હજાર બમ હાથ આગળ લાવો ઓય આમ ઓલો હાથ લે ઓલો મૂકીને મારવા નથી કીધું ન્યા હાથ નથી ચડાવવાનો પણ હવે આમાં મુખી આ દાદામાં હું શું કરું? આ માથા આમ સાઈડ માં રાખ હાલો નાકે લઈ જાઓ એલા મુખી મારા નાકે નહીં તમારા નાકે લઈ જાઓ શ્વાસ ભરો બધા ઓય શેડા કાઢવા ન કીધા શ્વાસ ભરો બધા આ મુખી બે ના ખોડા દબીને બેઠા મરી મરી જાય. ઓય મુખી આ મૂકી દો હવે આમ ન મરી જાઓ કેવું જોઈને તમારે સેચ્યું થઈ જાય મુખી આમ નમ એ તમે હું શેડા કાઢે. હાલો બીજો યોગ કરો ઓય શેડા નથી કાઢવાના હા હું આવડે ને ધોડ્યા આવે હવે હું તમને શવાસન કરાવીશ હા? હાલો હાલો એમાં કેમ ઈ તો કોઈ જોયું ને ઈ કેવું આવે તમારે ખાલી આમનું હોઈ જવાનું હમ. અને નોર્મલ શ્વાસ લેવાના હળુ હળુ આમાં હોય તો. એ ફુદી આમ આયા હોવા નથી કીધું આમ બધા આમ સીધા હોઈ જાવ હાલો, મુખી. હોઈ જાવ બધા હવે એ પેમલા એની માથે પગ ચડાય માં આમ સીધા પગ રાખ એ ફુદી આ તરા હોવા નથી સીધો આવું સીધો અરે યોગ કરે છે હોઈ જા એ ઊભા થાવ બધા એ ઊભા થાવ બધા આયલા મુખી યોગ કરે કે હોઈ જાય હુઈ ગયા લાગે. જગાડ જગાડ એ મુખી. લા, હુવાનું એલા, ના લે. એલા, આ યોગ કરવાનો છે મુખી એલા, હોવાનું નથી આમાં ના હુવાઈ ગયું હુવાઈ ગયું આવું કોઈ જગ્યાએ ન હોય તો હું ખાવી જાય ઊંઘ તો ભલે આવી જતી હવે હે મારી કઈ નું કઈ તું તમારી કાઈટ હારી થઈ જાય હું કઈક કરાવું જો ને હા તો હારું હાલો હવે આગળના યોગ માટે બધા ઊભા થઈ જાઓ હાલો મુખી ઊભા થાવ જલ્દી આમ સીધા ઉભા રે આમ બધા તું આમ ક્યાં ભાગે છો આમ અહીંયા પાછળ રે બસ
હવે છે ને આવી આવો ને મને અહીંયા રહેવા દો એ એલા હું યોગ શીખવાડો જાય આમ ભાગો ભાગો જા સોરી અરે કઈડ નું કઈક કરજો તમારે કઈડ નું કરાવું છું હવે હાલો બધા હવે કઈડ આમાં ફેરવજો હળુ હળુ એ મુખી આ પેમલા આ પર બધું નથી ફરવાનું હા તો આમાં જો આમાં હળુ હળુ ફેરવો કઈડ હા એ પેમલા એમ નથી કીધું તું જોઈ જોઈ લે તમે મને શીખવાડો ને મને આવડતું ને એ ચટોરે મુખી ને શીખવાડ દે લો મુખી શીખવાડો હા એમ ને હા એમ તે મુખી હા તો ઉભા રહેજો કરો તો સહી એ ચટોરે આમ આ ઓય બાપા એ આ મુખી ની કઈડ ભાંગી ગઈ મારી કઈડ હાજી કરવા આવ્યો તો ભાંગવા આવ્યો તો 800 બોલાવો 800 હા એ 800 બોલાવો આ મુખી ની કઈડ હારી કરવા આવ્યા શિયાળે ટાઢ પડે નાવાનું નો ગમે શિયાળે ટાઢ પડે નાવાનું નો ગમે હું તો નાવા બેહું ને જામી જવાય રે આમ મારે કેમ નાવું શિયાળે ટાઢ પડે નાવાનું નો ગમે આ જુઓ હું નાવા બેઠો છું પણ પાણી જેટલું બધું ટાઢું છે આમાં મારે નાવું કેમ પાણી આડું અને ટાઢું લાગે આ પાણી આડું અને ટાઢું લાગે આમાં મારે નાવું કેમ મને લાગે છે હું આ પાણી નાઈ ને તો હું બરફ થઈ જાય એની કરતા એક કામ કરું હું છે ને સાટણા કરીને નાઈ નાખું ખાલી સાટણા કરીને આપણે નાવાનું કેન્સલ રાખીએ કેન્સલ કેટલી ટાઈટ લાગે સાટણા કર્યા તો આમાં મારે કેમ નવું આમ બરફ ન થઈ જાવ હાલી હું સાટા ખેરી નાખું તોય ગણાય જા નાઈ નાખ્યા હાલો કહી દે હું નાયા એમ કેટલી ટાઈટ પડે આલ્યો મુખી હું થથરા થથર કરો આલ્યો હાબુ તમારો એલા આ કેટલી ટાઈટ છે એલા આ હાબુ તો એલા આ હાબુ નતો મંગાયો તો તારી પાસે મેં નાવાનો હાબુ મંગાયો તો નાવાનો પણ નાવાનો હાબુ મગર તમે તા શિયાળો બેઠો તાથી નાવ છો કરે તમે નાતા જ નથી કે હું તો આ કપડા ધોવાનું કીધો છે કપડા ધોવાનું લાવ્યો એલા તું એમ કેતો ને હું નાતો નથી હું નાવ જ છું ક્યાં કરે નાયા તમે નાતા જ નથી કરે શિયાળો પણ એ તો આજ ટાઈટ છે ત્યાં કેન્સલ છું નકર તમે તા કેડી નાયા વળી લે નકર હું છે ને રાતે 12 વાગે નાવ 10 વાગે નાવ તું થોડો જોવા આવ્યો તું નહીં એ હોય તો નથી આ કોનો ફોન આવે છે હા પેમલો તો પેમલા તમે ક્યાં છો હે આપણી જગ્યાએ હા તે હાર વાલ તો હા લે આવ્યો હા હાલો મુખી હવે નાઈ નાખજો હું જાઉં છું પેમલા મારા ભાઈ બહેન નો ફોન આવ્યો હા તું જા આ તો મુખી પાસે જાવું છે અને આ મશીન વેચી અને મુખી પાસે પૈસા કમાવા છે પૈસા એટલે જલ્દી આય જલ્દી કેમ જલ્દી એટલે આપણી પાસે એક પૈસા કમાવાનો એક મસ્ત પ્લાન છે એવું હા પણ તું જોજે ઓલા તને જેમ માર નહીં ખવડાવતો પાછો હા એટલે ના પણ તું મને પેલા ઈ તો કે આઈડિયા શું છે પ્લાન શું છે ઈ તો મને કે આપણે જો મુખી પાસે જવાનું છે અને મુખીને કહેવાનું છે જો મુખી આ ગાયબ થવાનું મશીન અને મુખીને ઘોળવી અને આ મશીન વેચી દેવાનું છે ને આપણે પૈસા વાળું થઈ જવાનું છે એમ પેલા પણ આ મશીન થી હાસીન ગાયબ થઈ જવાય તો હાસીન ગાયબ થઈ જતું હોય તો આપણે તે પૈસા વાળા ન થઈ જવાય એને હું કામ આપું મુખીને એટલે ના ક્યાંય ગાયબ આનથી ન થવાતું આ તો એનો ગાળિયો કરવાનો છે પણ તો મુખી આપણને વાહા ખોખરા કરીને આપણે મારે નહીં ઓલાવતા જેમ માર્યા થાય એમ પાછું ન મારે મુખી નાના ફૂદી એમાં એમ છે આપણે મુખી પાસે જવાનું છે અને મુખીને કહેવાનું છે જો મુખી આ મશીન આ ગાયબ થવાનું મશીન આનથી તમે ગાયબ પણ થઈ શકો તમારે ગમે ના જવું હોય ના જઈ પણ શકો અને તમારી કોઈ પણ આગા પાછી વાત કરતા હોય તો તમે આ મશીનમાં સાંભળી પણ શકો એવું છે હા તો મુખી એ માની જાય ને તો પૈસા ઉપર આપણે આ ખરીદી લે અને સારા પૈસા આપણને આપે એમ છે પેમલા તો ઈ તારી વાત હાચી એવું હોય તો મુખી ખરીદી જ લે પણ પેમલા મને એક હજી પ્રશ્ન થાય છે કે આ મશીન આપણે કેટલામાં એને વેચી એટલે આ જેવા તેવું મશીન થોડું છે કેવું છે આ ગાયબ થવાનું છે ગાયબ આની તો કમસે કમ 20,000 રૂપિયા કિંમત કરવાની છે 20,000 હા તો પેમલા ઈ તારી બહુ સારી વાત કહેવાય કેમ કે બે ને 10,000 આવે બે ને 10,000 અને બે ના ખિસ્સા એવા ભરાય ને પછી મજા આવે આપણે બેને તો મુખી પાસે આવી હા હવે જાવું છે હાલ હારા કામમાં થોડી વાર લગાડાય હાલ કેમ પેમલા સસકી ગયો તું મુખી તો અહીંયા જ છે હા આયત લાગે હે પેમલા એક કામ કરી બોલો તું છે ને પેમલા આયા હંતાઈ જા હા અને હું મુખી પાસે જાઉં અને મુખી પાસે જઈ અને એવી રીતે વાતો કરું કે તું ગાયબ થઈ ગયેલો છે છતાં પણ મારી પડખે ઉપર કે ઉભો છો અને પડખે ઉભો રહીને તું વાત કરશો એવી રીતે હું મુખી પાસે વાત કરાવું
અને પછી વશમાં મૂકીને આંખો બંધ કરવાનું કહું હા એટલે તારે ઝડપથી મારી પાસે વહી આવવાનું એટલે મૂકીને પૂરેપૂરો આ મશીન ઉપર વિશ્વાસ બેહાઈ જાય હા. અને મૂકી પૂરેપૂરો વિશ્વાસ બેહાઈ જાય એટલે આ મશીન લઈ લે અને આપણે પૂરેપૂરા નાણાં મળી જાય તો હું જાઉં જલ્દીથી મૂકી પાસે એટલે એ તારી વાત થાય છે હે હા તો તું હંતાઈ જાવ જલ્દીથી તો હું હતાઈ જાઉં હા હંતાઈ જા એલા મુખી આય તો સાપુ વાંચતા લાગે હું એટલે આવે ફૂજી એલા મુખી મને એકલાને કેમ આવ્યા એમ કહો છો હા મોટો જબર પેમલો નહીં દેખાતો હોય પેમલો ઉભો ઈ ક્યાં તું એક આવ્યો તે મેં તને કીધું લેવડો ક્યાં આવ્યો છે આ પેમલો છે તમને નથી જોવા મળતો આ જો આ કેવો ઉભો છે અરે ના કાંઈ જોવા લે તું ગાંડો થઈ ગયો હું ના ના મુખી પેમલો આયો ઉભો છે પેમલો મારે અરે આવ્યો છે નથી દેખાતો જો આ કેવા ઉભો છે લે હું તો કાંઈ ભાળતો ના એટલે મુખી આ હાચી વાત છે પેમલો એનું મકાન નું પાયો ખોટતો હતો ને પેમલો એનું મકાન નું પાયો હા ત્યારે એને કેવું ગાયબ થઈ જવાનું મશીન ચડ્યું એને આમ કીધું આમ ટચ કર્યું તો ગાયબ થઈ ગયો પછી તો મુકી વાત એવી છે કે પછી પેમલો ગાયબ થઈ અને કેટલી જગ્યાએ ફરી આવ્યો 10 વખત તો તમારી વાડીમાં આવી ગયો કેટલી જગ્યાએ જઈ આવ્યો અને કોક એની વાતો કરે ને એ સાંભળી આવે એવું કરે એટલે એવું કાંઈ હોતા હશે હાચી વાત છે એવા ક્યાંય મશીન જ નથી તમારે જોવું છે જોવું છે હા જોવું છે પેમલા હાજર થતો હાલ હે આખો બેન હા એ આખો બેન કરવાનું કે છે હાલ આપણે બે આખો બેન કરી દઈએ આખું બેન કરવી પડશે હા આખો બેન કરી એટલે તરત આગળ હાજર આવી હા હારું હારું હાલો કરી દઈએ હાલો હા પેમલા તું હાજર થઈ ગયો તો અમે આંખો ખોલ નાખીએ કલાક હું હાજર થઈ ગયો મુખી આંખો ખોલ નાખો જવો હા હે હા કેમ મુખી આ મશીન છે ને કમાલનું આ છે ભાઈ કરામત વાળું મશીન પણ એ મશીને મારે શું કરવું પણ તમને આની જે ખાસિયત છે એ તમને ખબર છે આનાથી તમે શું કરી શકો એ નહીં એ ખાસિયત નથી મને તમારી ગામમાં કેટલી વાતો થાય છે એ તમને ખબર છે નહીં એ ખબર નથી તો આ મશીન તમારી પાસે હોય ને તો તમે ના જાઓ એટલે તમે મશીન આ પહેરેલું હોય એટલે તમને કોઈ ભાડે નહીં તમે ગાયબ થઈ જાવ એટલે તમારી ગામમાં શું વાતો થાય તમારા વિશે બધા શું વિચારે છે એ બધું તમે આ જાણી શકો આ મશીન હોય તો એ એમ થાય હા એમ કા પેમલા તો મારે કઈ જરૂર નું નહીં હું લાગ્યું અને તમે કોઈ દી વિદેશ ગયા વિદેશ નહીં લા વિદેશ હું કારે ગયો તો ને આ મશીન હોય ને તો તમે વિદેશે એમરામ જઈ શકો એમ નામ કેવી રીતે અરે તમે એનું ઓલું કરો એટલે તમે વિદેશે જઈ શકો એમરામ વગર ભાડે વગર ટિકિટે તમને કોઈ ભાડે તમારે નહીં ના હોય જવું હોય ના એમ તો કોઈ ભાડે નહીં નહીં એટલે તમે પલાન માં બેહો તો તમને કોઈ ભાડે નહીં એટલે તમે જઈ શકો ને બે હોય એમ તો ઓહ, એ એવું પેલા છે એમ છે તો એવું હોય તો જ તમારી પાસે આવ્યા તો હોય ને તમારે લેવું છે મશીન લેવું તો છે પણ મને વિશ્વાસ કેમ આવે તો હજી એક વખત ગાયબ થઈને બતાવી તમને હા એક ફેરું બતાવો હાલ પેમલા ગાયબ થઈ જાય હાલ એમ હું ઈ નહીં તો પેલા તું નહીં આ ફૂદીને થવા દે તો ખોટું થાય હું ગાયબ થઈ જાઉં આ તું ગાયબ થા લાય પેમલા મશીન લાય આપણે લાય લે એટલે આમાં પેમલા કઈક પાસવર્ડ જેવું કે છે આ પાસપોર્ટ તો છે હાલુ લુલુ હા હાલુ લુલુ હા હા આપણે એમાં એક બીજી તે સિસ્ટમ વાળું છે હું ગાયબ થવું હોય હા તો આછું વિસવી પડે હાલો મુખી આંખો બંધ કરી દે હાલો હાલો બધા આંખો બંધ કરજો આખરે ગાયબ થઈ જાઉં હાલો બધાય કરીએ હા હા હાલો 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 મશીન હાલો પાસવર્ડ બોલું છું મશીન સાંભળ ને ઉલુલુલુ હા ઉલુલુલુ હા મને ગાયબ કરી દે મશીન હાલ હવે લા મુખી હે હા આ જો ગાયબ થઈ ગયો લે લે ગાયબ થઈ ગયો હું ગાયબ થઈ ગયો જોવો ને હે હા ક્યાં વહી ગયો ઈ ગાયબ થઈ ગયો એટલે દેખાતો કેમ ને હે એમ આપણું મશીન એટલે મશીન તમારું સારું હવે લઈ લેવું ને હે હા લઈ લેવું લેવું છે પણ એક ફેરું એને પાછો બોલાય પાછો બોલાવો હા પાછો બોલાય તો પાછી આછું વિસવી પડશે પાછી આંખો વીસ હા. હા ચાલો પાછી આંખો વીસ બોલાય વિસો આછો હા હાલો લે હાલો હું હાજર થઈ ગયો હાલો લે લે કેમ મુખી આ ક્યાંથી આવ્યો તું કેમ પણ આ મશીન ની કમાલ છે મશીન ની એટલે હે હા આ મશીન ને કમાલ તો એટલે એ સારું મશીન તો લેવું ને મુખી હા લેવી તો આ મુખી તમે ઘરના છો ને એટલે આમ જાણીતા બધાય એટલે મુખી આનો તમારો હાવ ઓછો ભાવ લેવું હા ખાલી 20,000 રૂપિયા જ લેવાના છે કેટલા ખાલી 20,000 રૂપિયા લે 20,000 થોડા હોય એ મશીન ના એટલે આ મુખી આ ગામમાં વેચ્યું એટલે તો લાખ રૂપિયા આવી જાત પણ આ તો મુખી તમે એટલે આ પણ જાણીતા છો એટલે એના કોણ લાખ રૂપિયા દે એટલે આ તમે ઘરના છો એટલે તમને દેવું છે અને બહાર વેચવા આવે ને તો આના લાખ 1.5 લાખ રૂપિયા આપે જરા દઈ દો દહ ની હવે મુખી હાવ આપણે જાણીતા છે ને આમ નો કરાય કસોડાય હવે લઈ લેવાય જરા દઈ દો ચો તો
અરે મુખી મારે એને શું કરવું? ઈ તો તમને કીધું તો છે કેટલી બધી આનીથી તમારી વસ્તુ મળી શકશે, તમને બધી ફાયદા થાય, ફાયદા ઉપર ફાયદા. થાય એવું ઈ તો કહું તમને, વિચારો તમે કઈક વિચારો, આમાં વિચારો. તો 15 આપી દો. અરે મુખ્ય 5 આટો કોઈ દિવસ રોજડા નો રોય આવા મોટા મહાન માણસ થી. પણ હવે તમારું ગયું ને મારું ગયું 15 આપી દો. અરે મુખ્ય અમારી જેવા નાના માણસ નું જોવો તમે. 20 પૂરા. હા 20 આપી જો ને હવે. પણ હાલો ને રાખી લે બીજું હું. આલ્યો 20. હા રેડી. રેડી? હા પેમલા લે. આ બીજા પૈસા છે ને હા. એટલે મારી હાટું રાખું. હા રેડી ને પેમલા 20 ગણી લીધા ને. રેડી હાલ. લાવો હવે મશીન. મશીન આપી જો મુખી ને. હા ખુદ હાલ. હાલે તો મુખી મળીએ પછી હવે. હા તે હારું. અને પાસવર્ડ ઉલુલુલો આ ને બધું ખબર છે ને તમને? હા એ તો ખબર છે. હાલો તો પછી મળીએ નિરાંતે. હા હારું હારું. તમે જોવો આ પેમલા લઈને ફૂદી પાહેલી પૈસા દઈને ગાયબ થવાનું મશીન લાવ્યો. પણ હવે મારે છે ને ગાયબ થઈને જોવું છે કોણ કોણ કેવી મારી વાતો કરે છે. મારે હવે છે ને આ મશીન થી ગાયબ થાય વિમાન માં બેહવું છે અને વિદેશ માં જવું છે. ગાયબ થઈ ગયો હોય તો ટિકિટ તો દેવી પડે ની. હીલા આ કોણ આવે? હીલા આ હરખોડો મારી વાડી અત્યારે હું લેવા આવતો છે? હા આ મોકો છે આ મશીન ચેક કરવાનો. આ મશીન કામ આપે છે કે નહીં એ હું જરાક ચેક કરી લઉં. આ મશીન થી હું ગાયબ થઈ જાઉં અને હરખોડા ને બીવરાવું. હાલો ગાયબ થવાનું મશીન મને ગાયબ કરી દે. પાસવર્ડ બોલું છું હાલો લુલુ હા, હાલો લુલુ હા. હા હવે હું ગાયબ થઈ ગયો છું. હવે મને હરખોડો નહીં ભાળે. હવે હું એને હેરાન કરું. એ મુખી આવું નાના છોકરા જેમ કર્યા કરો. ગાંડા થઈ ગયા કે હું? એટલે હે હું તને દેખાવ છું. હા દેખાવ જ ને. તમે કે થોડા ભગવાન છો મને નો દેખાવ. એટલે આ ગાયબ થવાનું મશીન કામ કરતું ને હું? હે ગાયબ થવાનું મશીન? હા એટલે હું આ ગાયબ થવાનું મશીન લાવ્યો પેમલા લઈને ફૂદી પાહેલી પૈસા દે. હવે મુખી એવા ગાયબ થવાના મશીન નો હોય. એટલે પણ આમાં મને પેમલા લઈને ફૂદી ગાયબ થઈને બતાવ્યું હતું. એટલે મુખી હવે ગાયબ નો થવાય. પેલા સતયુગમાં ભગવાન હતા ને ત્યાં ગાયબ થવાતું, હવે નો થવાય. એટલે પણ એ તો ગાયબ થઈ ગયા તા બે. હે હા એવું કઈ નો હોય મુખી. હવે મારે કામ છે હું જો આયલો વાડીએ. તમે ગાયબ થાવ ને તો પછી મને કહેજો. હા તે જા. હેલા આ પેમલો ને ફૂદી ગાયબ થઈ ગયા તા. એટલે પણ મારે કામ કેમ નહીં કરતું હોય? લાગે છે મને એમ છે મારે કઈક ભૂલાઈ ગયું હશે ચાલુ કરતા. હાલ તો હું એની પાસે જાઉં. લે ફૂદી આ 10,000 તારા અને આ 10,000 મારા. લા આ પેમલા આ તારા પ્લાને તો મેળ લાવી દીધો. 10,000 રૂપિયાના ખિસ્સા ભરી દીધા. હા હો ભલે પણ તારા 10,000 મળી છે ને મને તારા 50 રૂપિયા દેવાના. એમ મારા 10,000 રૂપિયા માંથી તને 50 રૂપિયા દેવાના? કેમ કે આ ઘડિયાળ છે ને હું રવિવારી માંથી લાવ્યો તો 50 રૂપિયાની અને 50 રૂપિયા ટિકિટ ભાડું તો 100 રૂપિયાનો ખર્ચ છો તો નફામાં આપણો બે નો ભાગ હોય તો ખર્ચમાં બે નો ભાગ પડવો પડે ને. હા એ પેમલા ઈ વાત છે. હાલે તારા ખર્ચના 50 રૂપિયા લે. હા લે ફૂદી હવે હિસાબ બરાબર છો. પણ પેમલા હા મુખી ઓલી એની વાડીએ જઈ અને મશીન હારે ગાયબ થવા હાટુ બળ કરતો છે. પણ એને થોડી ખબર છે કે આ મશીન થી ગાયબ થોડું થવાય એમ. હા ઈ હાસુ પણ એને કોણ સમજાવે કે આ ગાયબ થવાનું મશીન નથી, ખોટી ઘડિયાળ છે ખોટી. પણ આ ખેરે મુખી છેતરાઈ ગયો. હા છેતરાઈ ગયો. હે રા તો એ ગાયબ થવાનું મશીન નથી એમ ને? તમે બે ગાયબ થવાનું મશીન કઈ કઈ મને ખોટી ઘડિયાળ પરવી ગયા એમ ને? લાવો મારા પૈસા. પણ મુખી તમે આયા કરે આવ્યા? અરે હું અહીંયા કઈ જગુ ના તમારી બેન ની વાતો સાંભળું. લાવો મારા પૈસા. લાવો પૈસા મારા. ઉભા રહેતા બરો જજો. પેમલા હું તને કહેતો હતો કે ઓલા વખતે જેમ માર નહીં ખવડાવતો આ વખતે તે માર ખવડાવ્યા અને આ વખતે તારો પ્લાન ફેલ જો.